સુરતમાં રત્ન કલાકારોની હડતાળનો આજે બીજો દિવસ છે। 30% પગાર વધારો, ભાવ વધારાની માંગને લઈને રત્ન કલાકારો મેદાનમાં છે। રત્નદીપ યોજના લાગુ કરાય, વ્યવસાય વેરો નાબૂદ કરવાની પણ તેઓની માંગ છે। રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ બને તેવી સરકાર સમક્ષ માંગણી કરવામાં આવી છે। તો 30 માર્ચે હડતાળનું રત્ન કલાકારોએ એલાન કર્યું હતું। સરકારે કોઈ પગલાં ન લેતા રત્ન કલાકારોએ હડતાળ શરૂ કરી। ગઈકાલે કતારગામ દરવાજાથી હીરાબાગ સુધી એકતા રેલી યોજવામાં આવી હતી। મહત્વનું છે કે છેલ્લા ઘણા સમયથી હીરા ઉદ્યોગમાં મંદીનો દોર યથાવત છે। સ્થિતિ એ હદે કથળી રહી છે કે રત્ન કલાકારોને છૂટા કરવામાં આવી રહ્યા છે, જેના કારણે રત્ન કલાકારો હવે આર્થિક સંકળામણમાં આવતા હવે તેઓ લડી લેવાના મૂડમાં છે। જો કે સરકારે પણ કોઈ નિર્ણય ન કરતા આખરે રત્ન કલાકારો પોતાની માંગણીઓ સાથે મેદાનમાં ઉતર્યા છે। અમારા સંવાદદાતા બળદેવ સુથાર જોડાઈ ગયા છે ફોન લાઈન પર। બળદેવ, જણાવશો કે સુરતમાં રત્ન કલાકારોએ ગઈકાલે રેલી યોજી હતી અને હડતાળનો આજે બીજો દિવસ છે। જે રીતે ગઈકાલે છેલ્લા ઘણા સમયથી રત્ન કલાકારોની જે માંગ હતી કે તેમની જે આર્થિક પરિસ્થિતિ જે ખરાબ થઈ રહી છે તેને લઈને જે રત્ન કલાકારો સરકાર પાસે જે માંગ કરી રહ્યા હતા, અને ત્યારે ગઈકાલે રત્ન કલાકારો દ્વારા જે હડતાલ કરવામાં આવી હતી તેની અંદર જે મોટી સંખ્યાની અંદર રત્ન કલાકારો જે જોડાયા હતા અને ત્યારબાદ જે વિરોધ પ્રદર્શન કરતા નજરે પડ્યા હતા। હા, અને આજે બીજા દિવસે પણ જે કેટલાક રત્ન કલાકારો દ્વારા જે વિરોધ પ્રદર્શન છે તે કરવામાં આવી રહ્યું છે, કારણ કે સતત ઘણા સમયથી હીરા બજારની અંદર મંદીનો માહોલ ચાલી રહ્યો છે અને આ મંદીની અંદર સરકાર દ્વારા સતત જે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે તેમને આર્થિક મદદ મળી રહે, ત્યારે રત્ન કલાકારો જે માંગ કરી રહ્યા છે। હવે જોવાનું રહ્યું કે હાલમાં તો આજે પણ બીજા દિવસે પણ રત્ન કલાકારો જે છે તે કારખાના જે ચાલુ છે તે કારખાનાની અંદર જે કામ કરતા કારીગરોને કંઈક ને કંઈક સમજાવવા માટેનો જે પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો છે, કારણ કે રત્ન કલાકારો એક થઈ અને જ્યારે સરકાર પાસે જે માંગણી કરવામાં આવશે તો સરકારની જે આંખો છે તે ઉઘડી શકે છે અને સરકાર છે તે રત્ન કલાકારોના આર્થિક પેકેજ જાહેર કરી શકે છે। હવે જોવાનું કે આજે દિન પ્રતિદિન આજે માથાકૂટ જે સામે આવી રહી છે તેની અંદર કઈ રીતનો વળાંક આવી શકે છે, કારણ કે સુરતના ડભોલી વિસ્તાર છે, કાપોદ્રા છે, સરથાણા છે, આ તમામ વિસ્તારની અંદર આ રીતની સ્થિતિ છે તે જોવા મળી રહી છે। એટલે મોટી સંખ્યાની અંદર સુરતની વાત કરીએ તો લાખોની અંદર જે રત્ન કલાકારો છે તે કામ કરી રહ્યા છે, ત્યારે રત્ન કલાકારોને જે વ્યથા કઈ રીતે સરકાર સાંભળવામાં આવે છે, કારણ કે કમિટી પણ બનાવવામાં આવી હતી। આજે પણ મોટી સંખ્યાની અંદર રત્ન કલાકારો છે તે વિરોધ કરવાની જે વાત છે તે ચાલી રહી છે। જી બિલકુલ બળદેવ, આભાર। તો હીરા ઉદ્યોગમાં મંદીના વાદળો છવાઈ ગયા છે, જેના કારણે રત્ન કલાકારો દ્વારા હડતાળ યોજવામાં આવી। સુરતમાં આજે હડતાળનો બીજો દિવસ।